माता ने धन तुम्हारा पिता नोने तुम्हारी माता ने धन तुम्हारा पिता ए धन धन तुम्हारू नाम जय हो अन्नदाता अन्नदाता नी जय हो घणी क्षमा घणी क्षमा घणी क्षमा घणी क्षमा जामा जी ने जाती क्षमा जाम राजा ने घणी क्षमा तमरे द्वारे रमे प्रगट पीराई सांभड़ी तुम्हारी धन्य धनी तमने घणी क्षमा 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 तमने जाती क्षमा ए जामा जी ने ए जाजी क्षमा पासर धनी ने घणी क्षमा मारा जामा जी ने जाजी क्षमा वटे मार्गे चालता चालता पीपासर गाम ने पादरे आव्यो अने मैं आपनी गाथा सांभળી મને ખૂબ આનંદ થયો અને મને એમ થયું કે આ સિદ્ધ પુરુષના દર્શન કરતો જાઉં બિરલાવલી ગાતો જાઉં અને આખર દેવી પુત્ર છું તો દાન દક્ષિણા એમ કંઈક લેતો જાઉં ઘણી ક્ષમા મહારાજ બાપુ ઘણી ક્ષમા बापू हूँ मेवाड़ थी आयो छू आपनु नाम सांभળી अने आपना द्वारे आयो छू अने आप तो जानो छो कि देवी पुत्र छू बिरदावली संभळावीए अने जे मळे एमां आनंदनी अनुभूति करीए बाप अने हवे અહીંથી હું રણુજા જઈશ જ્યાં પ્રગટ પીરાણું છે नवखंड नो नाथ अने त्रण लोक नो धणी ज्यां हाजरा हजूर छे जेना दर्शन थी पापी पावन थई जाय अने जेनु स्मरण करे ए भवरूपी सागर थी तरी जाय एवा नवखंड ना धणी ने हूँ दर्शन करवा जाऊं छू बाप जमल घरे अवतर्या नाथ जी नाम रामो धर्यो वचन साथे आत्मा भालो मिले अनुवाद थई इनवा थई आवा तेरे बाबा इनवा थई आवा कुंवर वंशी अलग यंती कुंवर वंशी अलग यंती अजमल रामा करवा कामा पोषण धामा पीरो अमर तुम्हारी जिले तुम्हारी भक्तन पे तुम रखवाना दास लख तुम अर्ज करते हैं बहुत सागर जो तारा बहुत सागर जो
ઝેરના કટોરાની માય લજિયારા ધન્ય ધન્ય રામા પીર લજિયારા એ મારા કોકણ ગઢના પીર લજિયારા જૂનાગઢની માય લજિયારા એ મારા કોકણ ગઢના પીર લજિયારા એ હું તો પડે પડે સમરું પીર લજિયારા ભગતા સમની માય લજિયારા એ મારા કોકણ ગઢના પીર લજિયારા નિર્મલ બહુનામી નહીં કોઈ ખામી અંતરયામી નહીં ખામી नमामि असुरारी जय जय मुरारी गिरिवरधारी कुंज विहारी सुखकारी करते डरता यक हरता डरता यक हरता तिरता थिर करता जे अनुकरता जे भव करता भवारी भवारी जय जय मुरारी गिरिवरधारी कुंजिहारी तारी बाबा रामदेव
ભેટ્યા તો એ નર થઈ ગયા अंतर की कभी का निवारण जरूर करेगा, कभी का निवारण जरूर करेगा, कभी का। રામદેવજી મહારાજ પોતાનો દરબાર ભરીને બેઠા છે. રણુજાની રૈયત પણ ત્યાં હાજર છે અને રામદેવજી મહારાજ પોતાના દિલની વાત કરે છે. નગરજનો પાસે પોતાનો એક પ્રસ્તાવ મૂકે છે. હે નગરવાસીઓ, જો આપ સૌ મારી વાતને જો સહમત હો તો રણુજાના પાદરે એક તળાવની મારી ઈચ્છા છે. જો તમારા બધાનો સાથ સહકાર જો મળી જાય તો રણુજાના પાદર એક તળાવનું નિર્માણ થઈ જાય અને જેનો લાભ પશુ પક્ષી પ્રાણી માનવ માત્રને મળે અને જળ વગરનું જીવન નકામું છે, પણ એમાં તમારી બધાની સાથ સહકારની જરૂર છે. હે પ્રભુ, આપે તો કેવલ અમને આદેશ કરવાનો હોય. આપનો આદેશ અમારા શિરો માને છે અને આપ આજ્ઞા કરો અને સારું મુહૂર્ત, સારું ચોઘડિયું અને સારો દિવસ જોઈને શુભારંભ કરી. નગરજનો ભગવાન રામદેવજી મહારાજની આજ્ઞા લે છે અને મહા સુધી બીજથી એ તળાવનું કાર્ય શરૂ થાય છે. શરૂ કરવા માટે ભગવાન રામદેવજી મહારાજ આદેશ આપે છે. ગ્રામજનો, ગ્રામ વસ્તી, સેવકો ભગવાન રામદેવજી મહારાજની આજ્ઞા લઈ પોતાના ઘરે જાય છે અને મા સુદ બીજથી તળાવનું કામ શરૂ કરવા માટે તત્પર થઈ જાય છે. સમય આવતા તળાવનું ખોદકામ પૂરું થયું. હવે રામદેવજી મહારાજની ઈચ્છા થઈ કે પીપાસર જામાજીને નિમંત્રણ મોકલાવું. ઘણો સમય થઈ ગયો હતો એટલે જામાજીને પણ એવું થયું કે સમાચાર મળે છે કે રણુજામાં રામદેવજીએ તળાવ ખોદાવ્યો, ખૂબ જળ આવ્યું અને રામ સરોવર નામ રાખ્યું. તો હું પણ જાઉં, એક પંથને દુકાજ, મારા મનની વાત પણ હજી મનમાં છે એ પણ થઈ જાય અને મારી સિદ્ધિનો પ્રતાપ પણ રામદેવજીને મળી જાય. એટલે જામાજી પીપાસરથી રણુજા આવી રહ્યા છે. ઘણી વખત છે ને
મનુષ્યનું મન એવું છે, જસ લેવો છે ને અપજસ આપવો છે. પણ આ જગતમાં યશોદા એવી થઈ ગઈ કે અપયશ પોતે લીધો ને જસ જગતને આપ્યો છે. અને જસ જો બીજાને તમે આપશો ને તો ભગવાન તમને યશસ્વી કરશે, બાપ યશસ્વી કરશે. આજે પણ એવા જ્ઞાની ધ્યાની પુરુષ છે, મોટા પદ પર બેઠા હોય પણ છતાં એમ કહે કે અમે તો નિમિત્ત છીએ, પણ જે કરે છે એ પ્રભુ કૃપાથી થાય છે. અને આ ભાવ જેનામાં આવે છે એના જીવનમાં અહંકાર કોઈ દિવસ આવતો નથી. અને જ્યાં અહંકાર નથી ત્યાં ઈશ્વરની કૃપા છે, અને જ્યાં અહંકાર છે એ જ ઈશ્વરનો આહાર છે. જામાજી રણુજા પધારી રહ્યા છે. રામદેવજી મહારાજને ખબર પડી જાય છે કે જામાજી રામદેવરા પધાર્યા.